નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ વખતે ચોમાસું વહેલું બેસશે। 8 થી 10 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। વૃક્ષશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે। તો રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે। રોહિણી નક્ષત્ર ઉતરતા અને મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ચોમાસું વહેલું બેસશે। સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે 8 થી 10 જૂનની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતા છે। જો કે એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર શરૂઆતનું ચોમાસું સારું રહેશે। ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે, તેમજ પાછોતરો વરસાદ પણ સારો રહેશે તેવું જણાવ્યું છે। ગુજરાતમાં વિધિવત ચોમાસાનો વરસાદ ક્યારે થશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે? ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત આમ તો 15 જૂન પછી થતી હોય છે, પરંતુ સમુદ્રમાં 8મી જૂન આસપાસ પવનોની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો શું આગામી દિવસોમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયા બાદ કેવું રહેશે માહોલ? એ તો કૃતિકામાં છાંટા પડે તો સારું ચોમાસું કલ્યાણકારી ગણાય છે, અને રોહિણી ઉતરતા વર્ષે તો સારું ગણાય છે। શરૂઆતમાં વર્ષે તો વાયરો કાઢે છે, પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે, અને રોહિણીમાં સમુદ્રમાં થોડુંક ઉત્પીડન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને, અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આમાં વરસાદમાં પવનની ગતિ વધારે છે, એકદમ પવન ફૂંકાશે તારીખ 9-10 આસપાસ। જી તો કાકા, એકંદરે ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે? એકંદરે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહેશે, પરંતુ તેના સ્પેલ કેવા બને છે? કારણ એક માસમાં 2 લો પ્રેશર બને અને દર 15 દિવસે સમયાંતરે સારો વરસાદ આવતો હોય તો ચોમાસું સારું ગણી શકાય। તો આ હતા અંબાલાલ પટેલ, અને તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં પણ ચોમાસાનો જે વરસાદ છે વિધિવત એ સમય કરતાં વહેલો થઈ જશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો વલસાડમાં ટ્રક અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। પારડી નજીક કપાસની ગાંસડી ભરેલી ટ્રક પલટી હતી। હાઈવે પર દોડતી ટ્રક ડગુમગુ થઈને રોડ પર પલટી। અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। રોડ પર પલટ્યા બાદ ટ્રકમાંથી ગાંસડીઓ ફંગોળાઈ હતી। અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી। તો પારડી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો છે। ઉલ્લેખનીય છે કે સીસીટીવી સામે આવ્યા છે કઈ રીતે ટ્રકમાંથી કપાસની ગાંસડીઓ છે તે ફંગોળાઈ હતી। ટ્રક હાઈવે પર પલટી હતી। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે કઈ રીતે અકસ્માત થયો વલસાડમાં તેના દ્રશ્યો, તો બીજી તરફ ટ્રકમાંથી કપાસની ગાંસડીઓ ફંગોળાઈને રસ્તા પર પડી હતી તે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો ટ્રક હાઈવે પર પલટી, અકસ્માત સીસીટીવીમાં કેદ। ટ્રક ડગુમગુ થઈ અને પછી રોડ પર પલટી ગઈ હતી। કપાસની ગાંસડીઓ છે તે રસ્તા પર ફંગોળાઈ હતી। મોરબીના આમરણ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલી એસટી બસ પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી। ઝડપથી આવી રહેલ કાર બસમાંથી અથડાઈ હતી। કારમાં સવાર 2 લોકોના મોત થયા છે, અન્ય 2નો આબાદ બચાવ થયો છે। તો રામાનુજ ચારુલ અને કાસ્યારામનું મોત નીપજ્યું છે। આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળેલા લોકોને અકસ્માત નડ્યો। કારના ડ્રાઈવરને ઝોંકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ। મોરબી તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। અકસ્માત કઈ રીતે થયો તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામી છે। તો કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા છે। મોરબીમાં અકસ્માતની આ ઘટના જોવા મળી રહી છે, પરંતુ આ ગમખ્વાર અકસ્માત કેમેરામાં કેદ થયા છે। 2 દ્રશ્યો અકસ્માતના આપ જોઈ રહ્યા છો। એક તરફ વલસાડમાં કઈ રીતે ટ્રક છે તેનો અકસ્માત થાય છે, તો બીજી તરફ મોરબીમાં બસને કારે ટક્કર મારી હતી તે દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। તો વલસાડ અને મોરબીથી અકસ્માતની આ 2 ઘટનાઓ સામે આવી છે, જે સીસીટીવીમાં પણ કેદ થઈ છે। એક તરફ ટ્રકે પલટી મારી તો બીજી તરફ બસને કારે ટક્કર મારી હતી મોરબીમાં। अन्य समाचार भावनगरथी असामाजिक तत्वना ત્રાસનો વિડિયો થયો છે વાયરલ। કુંભારવાડા સર્કલ પાસે આવેલા પોલીસ ચોકી ઉપર કર્યા પથ્થરોના ઘા। પોલીસ ચોકીના
બારણાનો કાચ ફોડી એક ઈસમે મચાવ્યું દંગલ. ઈસમે કોઈ કેફી પીણું પીધું હોવાની આશંકા છે. શહેરમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર. આ સમગ્ર મામલે બોર તળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે ફરિયાદ. તો ભાવનગરમાં અસામાજિક તત્વના ત્રાસનો વિડીયો વાયરલ થયો છે. કુંભારવાડા સર્કલ પાસે આવેલ પોલીસ ચોકી ઉપર કર્યા પથ્થરોના ઘા. પોલીસ ચોકીના બારણાનો કાચ ફોડી એક ઈસમે દંગલ મચાવ્યો. બપોરના સુમારે પોલીસ ચોકીએ કોઈ હાજર ન હોય ત્યારે પોલીસ ચોકીના બારણાનો કાચ ફોડવામાં આવ્યો. આ સમગ્ર મામલે બોર તળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ઈસમે કોઈ કેફી પીણું પીને દંગલ મચાવ્યું હતું. શહેરમાં લુખ્ખાઓને કોઈ પણ જાતનો પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે.